श्री रामदेव डिजिटल भूतेश्वर। કાપડ વેચું છું સારું એવું લીલું કાપડ હોય તો કાય મારે રામદેવ વિરમ માટે ઘોડીલા બનાવવાના છે કાપડ મારા કાપડ તો મળી ગયો લાવો હું દરજીને બોલાવું લાકડા ના હોય લોખંડ ના હોય ગારા ના હોય કાપડ ના ઘોડીલા ક્યાંય ભાડ્યા ના ના દરજી મારી કાંઈ ભૂલ નથી થતી તો પ્રધાનજી મને તો આવડતા નથી અરે તો તારી દર્દનને પૂછી લેજે ભાઈ ઘોડેલા તો મને બનાવી દેવા દર્દનને તો પૂછી લેજ પણ અઠવાડિયા પછી લઈ જજો અરે અઠવાડિયાની ક્યાં વાત કરે આ તો હવારમાં જ લઈ જાય અઠવાડિયા પર નહીં હાલે નહીં હવારમાં જ લઈ જાય વાંધો નહીં હા પ્રધાનજી તો કાપડ દઈ નહીં કે કાલ મારી દર્દનને બોલાવીને ધાર કરો Hallelujah.
ને તો રાજમહેલી કાપડ હારું આવેલું છે તો તને દેખાડી આપીશ નહીં. તને નો આપું, તું મોહી ગઈ હોય તો તું તો તારી માં છે તને તો આપું. તું દેખાડ્યા વગરનો રહેવાનો નહીં. તો દેખાડ તો નહીં. હાલે જોઈને પાછું આપજે મને પાછું. જો બસ. અરે દર્જની ના રવાપી ના ઘોડીલા સીવવાના છે. અરે ઘર તમે અત્યારે બધા રહે છે ને મારે હું રહેવા માંગુ મારી નાખ આપણે મુંબઈ જાવું, મુંબઈ જઈને ફોટો પડાવીશું. હા પછી હે ને એનો હુક્કડનો હાથ. જો હુક્કડનો નહીં. ના ના ભૂલ થઈ ગઈ મારી. હું મરી નથી ગયો, હુક્કડનો હાથ ચડાવો. ના ના ભાઈ જો ગુલાબનો હાથ ચડાવો. હા તો ભલે ગુલાબનો ચડાવો. આપણે શું કરવાનું છે એના દર્જન રામપીના ઘોડીલા છે. અરે હું જુગાડ કરું ને તમતારે. હું કેતો આનું હે ને આપણે ખોડું બનાવી નાખવાનું બરોબર ઘોડાનું. પછી જે કાપા હોય છે ને આપણે ઘરે પડ્યા છે એમ થાય કાપા ઈ ભરી દેવાના બરોબર. અને જે કાપડ હોય છે એનું માપ લઈ લેવાનું. જો કા તને બોલામાં આ એટલો ફાયદો પડ્યો તો તું આમ કેમ કે મારી અરે વરસાદ કર્યા કરે બાજા કરે. માથું તો પડે ને લાગે કે આ બેન ભરતું ઈ વાત થાય છે. આપણે કોકને બતાડીને આપણે બેન હચી દેવાની એમ ને. હાલો તમે જાવ હું આગળ તમે થોડે નહીં માપ લ્યો. માપ લેવું પડશે. જાવ ઓય ખરે ટૂંકો પડ્યું બ્લાઉઝ. જો આ મારી હાયરી ખતરનાક છે. હા એ હરખમાં જોજો બેટા ધ્યાન રાખજો. તું આઈ કર. હા એક આઈ પૂરું કરી. આ તું તારી માનું માપ લો એ તું જો. લે એક વાર તો નાનો છો ને ઊંચી થાય. જોજો ઘટે નહીં. હું આંબો એટલો લે જોઈ જજે. મોટા ધ્યાન રાખજો. જાદુ કાપડ ઘટજો ને તારી તું મારી નાખી છે. રાતને દી વધુ તારે સીવી. હા કેટલી પડી તું પહેરતી તો નથી આજ કે. ઓલા કરે નાની સીવી. તારે મોટી સીવી નાખો તો મોટી સીવી એમ ન કે તો ભાઈ. હા તો જોઈ લો બરોબર. તો ભાઈ લેવાનું છે. હાલે મારે એકલા બનાવું. મારવા દાવાના બરોબર ને. તમે ફટાફટ ખાઓ બની નાખો જાઓ તો તમે બધા નથી કાઢજો બરોબર.
ઘોડીલા તો સીવી નાખ્યા પણ પાછા હું જેવાય છે ને ઉતારે એમાં. ખાલી કાન પૂછડી વાંકા છે હા, વાંધો નહીં, રસ્તા હું કરી નાખીશ. સીધા કરી નાખશો ને નાખો. ઈ રાજમાં બોલે બોલાવજો તો ખરી ને બોલાવો. એ હારું કે રાત બગાડે તો પેલા ઈને લેવાનો બોલાવો. બંને પૂરો ઘોડીલા ખેલ્યું વેલા નાચવા આવી જાય
મોટા બંધુ વિરામદેવ તમે રુદન ન કરો, રાજમાં ખબર આપો અને નાના ભાઈ ની હમણાં સંભાળ લેવડાવો છો. કામ તો એક છે કે બંને કુરો ઘોડીલા ખેલતા તેમાં નાનાભાઈ રામદેવ આકાશ માર્ગે ચાલ્યા ગયા છે, તો આમાં કોઈ દરજીની કરામત હોય એવું લાગે છે. તે માટે દરજીને બોલાવો અને સંકટ જેલ પૂરો. જ્યાં સુધી સાસુ ના બોલે ત્યાં સુધી ઇન્ટરને માર મારજો. બહુ સારું માતાજી. એ દરજી લાવજો ઇનામ. અરે દરજી ઇનામની વાત તો એના પાસે ગઈ, પણ ઘોડેલામાં તે શું કરામત કરી હતી? જો પ્રધાનજી મેં તો પેલા નહોતું કીધું.
કે કાન ફૂગડા વાગી છે બીજું કાંઈ વાંકું છે અરે દરજી ઘોડે લઈને કાન ફૂટને સીધા કરે કાંઈ ન થાય આમાં નક્કી તે કાંઈ કરામત કરી છે ના ના પ્રધાનજી મેં કાંઈ કરામત નથી કરી વાતમાં તમે કાંઈ નથી કર્યું ને તો તારી દર્દને કરી છે પણ ઘોડેલામાં તો કરામત તો થઈ ગઈ છે ના ના પ્રધાનજી અમે કાંઈ નથી કરામત કરી અરે દરજી તો તારે સંકટ જેલ ભોગવવી પડશે તમારે સંકટ જેલ ભોગવવી પડશે હા કહી દો પ્રધાનજી હારો લ્યો કામમાં બધું આવું જ હોય હા કામે કરાવી લ્યો ને પછી જેલમાં તે પૂરી દો મારા કોને કહેવાય પ્રધાનજી ખાવાનું શું છે પ્રધાનજી આવું ખાવાનું દેવાનું એ હાટું કહું છું તો હાટું બોલી જાય તો આપણે બે ઘરે વયા જઈએ ના ના પ્રધાનજી ઘોડીલામાં મેં કાંઈ કરામત નથી કરી મારે જાગવું પડશે મેં કાંઈ કરામત નથી કરી પ્રધાનજી આવી રીતે પઠાણજી દરજીને ઇન્ટરનો માર મારી રહ્યા છે અને પઠાણજીનો માર સહન ન થતા આ દરજી સત્ય કેવા લાગ્યો છે Hare